અમદાવાદથી મહત્વના સમાચાર। અમદાવાદમાં બોગસ પાસપોર્ટને આધારે મુસાફરી કરતી યુવતી સકંજામાં છે। અમદાવાદ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે કરી ધરપકડ। કવિતા પટેલ નામની યુવતીને અમેરિકા, દુબઈ થઈ અમદાવાદ પરત ફરી હતી। 2015માં યુવતી ઓરિજિનલ પાસપોર્ટ સાથે ગઈ હતી અમેરિકા। એટલાન્ટા ખાતે એજન્ટ થકી કઢાવ્યો હતો બોગસ પાસપોર્ટ। યુવતી પાસે પાસપોર્ટ બિહારના મોહમ્મદ ઇસ્ફાક આલમનું હોવાનું સામે આવ્યું છે। વર્ષ 2021માં આ પાસપોર્ટ ખોવાયાની ફરિયાદ પણ મળી હતી। એરપોર્ટ પોલીસે યુવતી સામે ગુનો નોંધી વધુ માહિતી પણ એકત્રિત કરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરી છે। તો વધુ એક વખત બોગસ પાસપોર્ટને આધારે મુસાફરી કરતા લોકો પર હવે સકંજો કસવામાં આવી રહ્યો છે। વધુ એક યુવતી બોગસ પાસપોર્ટ સાથે ઝડપાઈ છે। વર્ષ 2021માં આ પાસપોર્ટ ખોવાયાની પણ ફરિયાદ મળી હતી। 2015માં યુવતી ઓરિજિનલ પાસપોર્ટ સાથે ગઈ હતી અમેરિકા। એટલાન્ટા ખાતે એજન્ટ થકી કઢાવ્યો હતો બોગસ પાસપોર્ટ। યુવતી પાસે પાસપોર્ટ બિહારના મોહમ્મદ ઇસ્ફાક આલમનું હોવાનું સામે આવ્યું છે। વર્ષ 2021માં આ પાસપોર્ટ ખોવાયાની ફરિયાદ પણ મળી હતી। એરપોર્ટ પોલીસે યુવતી સામે ગુનો નોંધી વધુ માહિતી પણ એકત્રિત કરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરી છે। તો વધુ એક વખત બોગસ પાસપોર્ટને આધારે મુસાફરી કરતા લોકો પર હવે સકંજો કસવામાં આવી રહ્યો છે। વધુ એક યુવતી બોગસ પાસપોર્ટ સાથે ઝડપાઈ છે। વર્ષ 2021માં આ પાસપોર્ટ ખોવાયાની પણ ફરિયાદ મળી હતી।